સુરત શહેરની મહિન્દરપુરા પોલીસે એમડી ડ્રગ્સ 4.170 ગ્રામના જથ્થા સાથે 2 ઇસમોને પકડીને એનડીપીએસ એક્ટ મુજબની કડક કાર્યવાહી કરી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત એનડીપીએસના ગુનાઓ સંબંધી કાર્યવાહી કરવા માટે સૂચના આપતા મહિન્દરપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બારડ સર અને તેમના સેકન્ડ ઇન્સ્પેક્ટર યુજે જોશીના માર્ગદર્શન હેઠળ મહિન્દરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે સર્વેલન્સ સ્ટાફના માણસોને એનડીપીએસ કેસોની ડ્રાઈવને અનુસંધાને વર્કઆઉટમાં એક અંગત વિશ્વાસુ બાતમી મળી કે સુરતના મહિન્દરપુરા દિલ્હી ગેટથી સબરસ ગરનાળા તરફ જતા રેલવેના ગોદામના ગેટની સામે રોડ ઉપર જાહેરમાં 2 ઇસમો મોહમ્મદ એઝાઝ ઉર્ફે અબ્બુ મોહમ્મદ હુસેન અંસારી ધંધો ડ્રાઇવિંગનો રહેવાસી ખજુરાવાડી તૈબા મસ્જિદની સામે મુગલી સરા લાલગેટ સુરત અને આરોપી 2 સોફિયાન ઇમરાન શેખ ધંધો શાકભાજીની ફેરી રહેવાસી મન્નત એપાર્ટમેન્ટ વરિયારી બજાર લાલગેટ વાળાએ બંને પાસેથી 4.170 ગ્રામનો જથ્થો એમડી ડ્રગ્સ અને તેમની પાસેથી અન્ય મુદ્દામાલ થઈને ₹48,610નો મુદ્દામાલ મહિન્દરપુરા પોલીસે પકડીને એનડીપીએસ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પોલીસે તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાલમાં એમડી ડ્રગ્સનો જથ્થો જેનું વજન 4.170 ગ્રામ ₹12,510નો રોકડા ₹1100 મોબાઈલ ફોન નંગ 15,000ના એક્સિસ મોપેડ 20,000ની અને અન્ય મુદ્દામાલ થઈને કુલ 48,610નો મુદ્દામાલ મહિન્દરપુરા પોલીસે જપ્ત કર્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.